નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ. ગુજરાતના મહત્વના સમાચારની વિગતવાર વાત કરીએ તો સાબરકાંઠાના પ્રાંતિજમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સાથે અશોભનીય કૃત્ય તથા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. અજાણ્યા શખ્સ દ્વારા પ્રતિમાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. પ્રાંતિજના નાની ભાગોળ વિસ્તારમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના ચહેરા સહિતના ભાગ પર અજાણ્યા શખ્સે છાણ લગાવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને યુવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને પ્રતિમાને પવિત્ર જળથી સાફ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. ઘટનાને પગલે વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. સ્થાનિકો આગેવાનો દ્વારા તરત જ પ્રાંતિજ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના અંગે ગંભીરતા દાખવી સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા શખ્સને શોધવાની કાર્યવાહી શરૂ કરી છે. ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોના સર્વેલન્સ કેમેરા ચેક કરી આરોપીને ઝડપવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પ્રાંતિજ નાની ભાગોળ પટેલ સમાજની વાડીના સામે સરદાર વલ્લભભાઈ પટેલનું જે સ્ટેચ્યુ મૂકવામાં આવેલું છે એ ખૂબ ગૌરવની વાત હતી. આજે જે ઘટના બની છે એ ખૂબ નંદનીય ઘટના છે અને આ બાબતમાં અમે એસપી સાબરકાંઠાને રજૂઆત કરેલી છે અને હું એવું માનું છું કે આ બાબતમાં પ્રાંતિજમાં જો જલ્દી તપાસ થાય, હું સરકારને રજૂઆત કરું છું અને જલ્દી તપાસ થશે તો નહીં થાય તો અમે પ્રાંતિજમાં વિરોધ કરી અને સરઘસ કાઢીશું અને આનો સખત વિરોધ હું ગુજરાત સરકારને પણ વિનંતી કરું છું, માનનીય મુખ્યમંત્રીને પણ વિનંતી કરું છું કે આ બાબતની ઊંડી એક તપાસ કરી અને ગુનેગારો જલ્દી પકડાય અને સખત સજા થાય એવી અમારી સૌની માંગ. રામનવમીને લઈને સાબરકાંઠાના હિંમતનગરમાં પોલીસ તંત્ર